ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય। નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની પૂજા માટે પોલીસની મંજૂરી જરૂરી નથી। અત્યાર સુધીના જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા તેમાં કોઈપણ પ્રકારની પૂજા કે આરતી માટે પણ પોલીસની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હતી, પરંતુ હવે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। મોટો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે કે ફ્લેટ કે સોસાયટીમાં જો માતાજીની પૂજા કરવી હોય, તેમનું સ્થાપન કરવું હોય તો તેને માટે પોલીસની મંજૂરીની જરૂર નથી। જો કે હજુ પણ સાર્વજનિક સ્થાપન માટે પોલીસની પૂર્વ મંજૂરી જરૂરી છે। આ સિવાય કેટલાક ધારાધોરણો, કેટલાક નિયમો જેનું પાલન પણ અતિ આવશ્યક છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પેશ રાવલ। જી કલ્પેશ। અમિતા, ખૂબ મોટો નિર્ણય છે, કારણ કે જે સોસાયટીના રહીશો હતા એ મૂંઝવણ અનુભવતા હતા કે આખરે મંજૂરી લેવી કેવી રીતે લેવી, અટપટી પ્રક્રિયા હતી। એટલે એ સંજોગોમાં આસ્થાના બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે। અને નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીના જે રહીશો હોય એ સોસાયટી પૂરતું આ રીતે આરતી અને પૂજાની આયોજન કરતા હોય તો તેમને પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી રહેવાની રહેશે નહીં। કેવા લોકોને મંજૂરી લેવાની? તો જે જાહેર સ્થળો ઉપર, એટલે કે જેમ ગણપતિ સ્થાપન થતું હોય છે, પંડાલ થતો હોય છે, એ રીતે જાહેર સ્થળો ઉપર, માર્ગો ઉપર, સાર્વજનિક સ્થાનો ઉપર જો માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ જે રાખતું હશે એને આ મંજૂરી લેવાની રહેશે। બાકી સોસાયટી, ફ્લેટ એના રહીશોને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની નહીં રહે। એટલે ગરબા ઉપર તો સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ પૂજા આરતી જે છે એ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સોસાયટી પૂરતો એ ફ્લેટ પૂરતા એ કરી શકશે। એક મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો છે। જી કલ્પેશ, અહીં એ પણ મહત્વનું બની જાય છે, કારણ કે આ છૂટ જે આપવામાં આવી, પરવાનગી ન લઈ શકે તો પણ ચાલે, પરંતુ જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, અન્ય નિયમો નક્કી કરવામાં આવ્યા છે, તેને લઈને બિલકુલ અત્યારે હાલ ગઈકાલે જ સ્પષ્ટ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કરવામાં આવી હતી કે પોલીસની મંજૂરી લેવી પડશે, પરંતુ અત્યારે એક રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે। એટલે નાના પાયે જે કરવામાં આવતી હોય છે નવરાત્રીનું આયોજન, તેના માટે ખૂબ મોટો નિર્ણય આ કહી શકાય। સોસાયટી પૂરતો કોઈ પણ પ્રકારની મંજૂરીની જે પ્રક્રિયા છે તેમાં પડવાનું નહીં રહે। એટલે કોઈ પણ ફ્લેટ ધારક હોય એ પોતાના ફ્લેટના વિસ્તારમાં, પ્રિમાઇસીસમાં, ચોક્કસ કોઈ સોસાયટીના પ્રિમાઇસીસમાં ચોક્કસ એ નવરાત્રી કરી શકશે। એટલે નવરાત્રી એટલે માત્ર માતાજીની મૂર્તિનું સ્થાપન અને પૂજા આરતી કરી શકશે, એમાં કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર રહેશે નહીં। એ ખૂબ મોટો નિર્ણય કહેવાય, કારણ કે ગુજરાતમાં માતાજીની આરાધનાનું નવરાત્રી દરમિયાન એક વિશેષ મહાત્મ્ય હોય છે અને આ આસ્થાનો જે 9 દિવસનો તહેવાર હોય છે એમાં ભક્તો માટે ખૂબ મોટો નિર્ણય કહી શકાય। બિલકુલ, અને અન્ય નિયમોનું પાલન અતિ આવશ્યક જ રહેશે, જેમ કે 1 કલાક જ રાખવી પૂજા આરતીના કાર્યક્રમ, એ તમામ નિયમો બિલકુલ સોશિયલ ડિસ્ટન્સ પૂરું જાળવવાનું રહેશે અને 1 કલાકમાં કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો રહેશે। આ તમામ નિયમો ચોક્કસ રહેશે, જે કારણ કે કોરોનાના સંક્રમણના સંદર્ભમાં જે અત્યારે સ્થિતિ છે, હમણાં જ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીએ અપીલ પણ કરી હતી કે તહેવારોમાં સાવચેતી રાખવાની જરૂર છે। જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક અવશ્ય પહેરો। એટલે કોરોના સામેની લડાઈમાં એકજૂથ થઈને બધાએ સાથ આપવાનો છે, પરંતુ માતાજીની આરાધના અને જે ધાર્મિક આસ્થાનો સવાલ છે ત્યારે માત્ર પૂજા આરતી માટેનો જે સોસાયટી પૂરતો જે નિર્ણય છે એમાં પોલીસ મંજૂરીની આવશ્યકતા રહેશે નહીં, એ પ્રકારની એક મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને સોસાયટી માટે ખૂબ મોટા સમાચાર કહી શકાય। જી કલ્પેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો નવરાત્રીમાં જે ફ્લેટ અને સોસાયટીઓમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે તેમણે પોલીસની પૂર્વ મંજૂરી નહીં લેવી પડે, અહીં સ્પષ્ટીકરણ એ જરૂરી છે, કારણ કે આ અગાઉ જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા તેમાં સ્થાપન માટે પણ પોલીસની મંજૂરી માંગવાની વાત હતી। જો સાર્વજનિક સ્થાન પર, એટલે કે કોઈ મેદાનમાં કે કોઈ મોટા આયોજનમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે આરતી અને પૂજા માટે, તો તેને માટે પોલીસની પૂર્વ મંજૂરી હજુ પણ જરૂરી છે, પરંતુ નાની સોસાયટીઓ, ફ્લેટ્સ કે અન્ય રહેણાંક વિસ્તાર કે જ્યાં માતાજીનું સ્થાપન કરવું હોય તો ત્યાં પોલીસની મંજૂરીની જરૂર નથી। તેમ છતાં અન્ય જે નિયમો છે તે એ જ રીતે લાગુ થશે। 1 કલાકની અંદર કાર્યક્રમ સંપન્ન કરવાનો રહેશે। માત્ર આરતી કરી શકાશે, એ પણ રેકોર્ડેડ આરતી કરી શકાશે।
સાથે સ્પર્શ નહીં કરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, આખા કાર્યક્રમ દરમિયાન મોઢા પર માસ્ક આવશ્યક, આ તમામ નિયમોનું અમલ કડકાઈથી કરવો પડશે. નવરાત્રીમાં રહેણાંક વિસ્તારોમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની મંજૂરી નહીં લેવી પડે એ એક મોટો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે નવરાત્રી સાથે ગુજરાતી પ્રજાની આસ્થા જોડાયેલી છે. ગુજરાતના દરેકે દરેક ઘરમાં નવરાત્રીનું એક અલગ મહાત્મ્ય છે અને તેની પૂજા આરતીનું પણ શ્રદ્ધાળુઓમાં અલગ મહાત્મ્ય છે. લોકોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં લેતા નાના જે આયોજનો છે સોસાયટી અને રહેણાંક વિસ્તારના, ત્યાં પોલીસની જે પરવાનગી છે તેની પ્રક્રિયામાંથી લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. કારણ કે પોલીસની પરવાનગી પણ એટલી જ અઘરી એ પ્રોસેસ છે અને એ કપરી પ્રોસેસ આખી ન કરવી પડે તેને માટે રહેણાંક વિસ્તારોને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અમારી સાથે ભાજપના નેતા પ્રશાંત વાળા જોડાઈ ગયા છે, તો તેમની સાથે પણ આ નિર્ણય અંગે વાત કરીએ. પ્રશાંતભાઈ, રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે રહેણાંક વિસ્તારોને લઈને, નવરાત્રીના પૂજનને લઈને, તો આપની પ્રતિક્રિયા? જી, રહેણાંક વિસ્તારોમાં એટલે કે એપાર્ટમેન્ટમાં કે રહેણાંક વિસ્તારોમાં માતાજીની પૂજા અર્ચના કરવા માટે કોઈ પોલીસની મંજૂરીની જરૂર નથી. માત્ર જાહેર સ્થળો કે સાર્વજનિક સ્થાનો હોય ત્યાં આરતી અને પૂજા કરવી હોય તો એની એક મંજૂરીની પ્રોસેસ કરવી આવશ્યકતા છે. પરંતુ આ જે કઈ નિર્ણયો લેવાઈ રહ્યા છે એ તમામ નિર્ણયો અંતે તો આપણા સૌના આરોગ્યની રક્ષા માટે, આપણા સૌની તંદુરસ્તીની જાળવણી માટે આ તમામ નિર્ણયો એ લેવામાં આવી રહ્યા છે. નવરાત્રી એ મા અંબાની ભક્તિનું પર્વ છે, શક્તિની ઉપાસનાનું પર્વ છે અને આપણા સૌ માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આપણા સૌ માટે નવરાત્રીનું એક આગવું મહત્વ છે. તો એ 9 દિવસ દરમિયાન આપણે માતાજીની પૂજા અર્ચના કરી શકીએ, માતાજીની આરતી કરી શકીએ, આરાધના કરી શકીએ, એ માટે આપણા રહેણાંક વિસ્તારોમાં, એપાર્ટમેન્ટમાં ક્યાંય પણ આ રીતના આપણે માતાજીની પૂજા અર્ચના કરી શકીએ. એમાં કોઈ પોલીસની મંજૂરીની આવશ્યકતા નહીં રહે. એટલે એનું એક સ્પષ્ટતા પણ આજે ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. અને આ એબીપી અસ્મિતાના માધ્યમથી સૌ લોકોને અમે વિનંતી પણ કરીએ છીએ કે આ જે કઈ નિર્ણયો એ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે એ આપણા સૌની તંદુરસ્તીની રક્ષા માટે અને અત્યાર સુધી કોરોના મહામારી સામે ગુજરાત સરકાર દ્વારા જે રીતના સારામાં સારી કામગીરી કરવામાં આવી છે અને એમાં સૌનો સહકાર, ડોક્ટર, નર્સ, કોરોના વોરિયર્સ, તમામ લોકોનો અને જનતાનો પણ જે સહયોગ મળ્યો એના લીધે આપણે મહદ અંશે કોરોનાને ગુજરાતમાં કાબૂમાં રાખવામાં આપણે સફળ થયા છીએ. ત્યારે હવે આપણે તહેવારોના ઉત્સાહમાં આ જે સફળતા મળી છે એના ઉપર પાણી ન ફરે એની પણ આપણા સૌની વિશેષ જવાબદારી છે. અને ગુજરાતની જનતા સાણી અને સમજુ જનતા છે. તો ચોક્કસપણે અમે માનીએ છીએ કે ગુજરાતની જનતાનો અત્યાર સુધી જે સાથ સહકાર મળ્યો છે એવો જ સાથ સહકાર અમને મળતો રહેશે. જી પ્રશાંતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાત સરકારે તો મહત્વનો નિર્ણય લીધો જ છે, પરંતુ જનતાની પણ એટલી જવાબદારી છે કે આ કોરોનાના કપરા કાળમાં આપણે પણ સંક્રમણને નાથવા માટે એટલા જ પ્રયાસ કરીએ. જે રીતે સરકારે નિર્ણય લીધો છે જનતાની આસ્થાને ધ્યાનમાં રાખીને, તો આ આસ્થામાં આપણે પણ આંધળા ન થઈએ અને સાવચેતીથી આ શક્તિના પર્વની ઉજવણી કરીએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન એટલું જ જરૂરી છે, માસ્ક એટલું જરૂરી છે, પૂજા આરતી પણ કરવી, પરંતુ એ શ્રદ્ધામાં એટલી પણ અંધતા ન લાવવી કે જેનાથી લોકો પર, સ્વાસ્થ્ય પર જોખમ આવે.